So here is some number. Hello everyone. Our subject is financial management. Clear. And we have started sum number 4. Simplified income statement for the year 31st March 2016 of Zenith Limited is given below, and calculate and interpret degree of operating, financial and combined leverage. Clear? આ ત્રણેય leverage તમારે calculate કરવાની છે. So here is data is given. Clear? Particular sales, variable cost, fixed cost, EBIT, interest, tax and net income. આના ઉપરથી તમારે ત્રણેય leverage calculate કરવાની છે. આ સ્ટ્રક્ચર પ્રોપર આપેલું નથી. પહેલા તો કોઈ પણ સમ હોય તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે શું મળશે? કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ એટલે EBT માઇનસ ટેક્સ એટલે ક્લિયર અર્નિંગ આફ્ટર ટેક્સ. ક્લિયર? સો હિયર ઇઝ ફર્સ્ટ પર્ટિક્યુલર. પહેલા તો તમારે એક સ્ટ્રક્ચર ડ્રો કરી લેવાનું. પર્ટિક્યુલર એન્ડ રૂપીસ. તો સેલ્સ આપેલું છે. ક્લિયર? સેલ્સ કેટલું આપેલું છે? 10,50,000. સો 10,50,000 માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ કેટલી આપેલી છે? વેરિયેબલ કોસ્ટ ઇઝ ગિવન 7,67,000. સો વેરિયેબલ કોસ્ટ 7,60,000. સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરો તો શું મળે? કન્ટ્રીબ્યુશન. ક્લિયર? સો કન્ટ્રીબ્યુશન ઇઝ less. Here is less variable cost. Clear? એટલે શું મળશે? contribution minus fixed cost. fixed cost કેટલી આપેલી છે? 75,000. so minus fixed cost 75,000 એટલે શું મળશે? contribution માંથી fixed cost minus કરો એટલે EBIT minus interest. interest કેટલું આપેલું છે? interest is given 1,10,000. interest is given 1,10,000. EBIT માંથી interest minus કરો તો શું મળે? EBT earning before tax. EBIT એટલે earning before interest and tax. એમાંથી તમે interest minus કરો એટલે earning before tax 98,000 minus tax. tax કેટલું છે? 30%. 98,000 ના 30%. ક્લિયર? સો કેટલું મળશે? 29,400. ક્લિયર? સો 29,400. લિસન, સમમાં જે સ્ટ્રક્ચર આપેલું છે એમાં અમુક વસ્તુ મિસિંગ છે. ક્લિયર? એટલે તમારે પહેલા ફર્સ્ટ યુ હેવ ટુ ડ્રો ધીસ સ્ટ્રક્ચર. ક્લિયર? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ EBT. ક્લિયર? એન્ડ નેટ ઇન્કમ 98,000 માઇનસ 29,400 એટલે 68,600. તો પહેલા તો સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયું. એના ઉપરથી તમારે ત્રણેય લિવરેજની ફોર્મ્યુલા યુઝ કરવાની. તો ફર્સ્ટ ઓપરેટિંગ લિવરેજ. ક્લિયર? સો ઓપરેટિંગ લિવરેજની ફોર્મ્યુલા શું થશે? કન્ટ્રીબ્યુશન ડિવાઇડેડ બાય EBT. એટલે તમને સ્ટ્રક્ચરમાંથી મળી જશે કન્ટ્રીબ્યુશન 28,000 2,83,000 ડિવાઇડેડ બાય 2,08,000. ક્લિયર? સો 1.36. ક્લિયર? ધેન ફિનાન્શિયલ લિવરેજ એની ફોર્મ્યુલા શું થશે? EBIT ડિવાઇડેડ બાય EBT. EBIT મળી જશે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 2,08,000 ડિવાઇડેડ બાય EBT earning before tax 98,000 એટલે કેટલું મળશે? 2.12. then combined leverage એની ફોર્મ્યુલા શું છે? ઓપરેટિંગ લિવરેજ મલ્ટીપ્લાઈડ બાય ફિનાન્શિયલ લિવરેજ 1.36. ક્લિયર? combined leverage 1.36 divided 1.36 multiplied by 2.12. combined leverage ની ફોર્મ્યુલા ઓપરેટિંગ લિવરેજ મલ્ટીપ્લાઈડ બાય ફિનાન્શિયલ લિવરેજ 1.36 multiplied by 2.12 એટલે 2.88. Clear? So this is the sum number 4. If you have any doubt or query, then you can message me. Clear? And all sum you have to calculated. Clear? And once the chapter is over, you have submitted me in PDF form. Clear? So thank you all.